કોંગ્રેસ હાલ અસ્તિત્વની લડાઈ લડી રહી છે, કારણ કે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે દર બીજા દિવસે એવા સમાચાર સાંભળવા મળતા હોય છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપનો ખેસ પહેરી લીધો, કોંગ્રેસના દિગ્ગજ ચહેરાઓ, દિગ્ગજ નેતાઓ પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયા અને તે વચ્ચે જ્યારે કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું ને તે સમય દરમિયાન રાહુલ ગાંધી દ્વારા સતત એ વાતનું રટણ કરવામાં આવ્યું હતું કે ભાઈ કોંગ્રેસમાં જેટલા પણ રેસના ઘોડા છે, લગ્નના ઘોડા છે, તેને અલગ કરવામાં આવશે અને તે વચ્ચે જ કોંગ્રેસના પ્રભારી અમિતભાઈ નાયક દ્વારા રાજીનામું કોંગ્રેસમાંથી આપી દેવામાં આવ્યું છે અને તેમના દ્વારા ફેસબુકમાં એક મોટી પોસ્ટ કરવામાં આવી છે, જેમાં તેઓ કોંગ્રેસની ટીકા કરતા જોવા મળ્યા હતા. ખરેખર કોંગ્રેસને કેવી રીતે બદલાવવું જોઈએ તે રીતનો એક મોટી પોસ્ટ જે છે તે તેમના દ્વારા ફેસબુકમાં કરવામાં આવી છે. તે મુદ્દે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં. નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર. જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી એવા અમિત નાયક દ્વારા થોડા સમય પહેલા જ ફેસબુક પોસ્ટ કરવામાં આવી, જેમાં તેમણે કહ્યું કે કોંગ્રેસ જે છેલ્લા ઘણા સમયથી રેસના ઘોડા, લગ્નના ઘોડા અને છેલ્લે તો લંગડા ઘોડા શોધવાનો પ્રયાસ સતત કરી રહી છે, તો એક નાના કાર્યકર્તા તરીકે આપણા આ ઉમદા હેતુમાં સચોટ માહિતીનું યોગદાન આપવું એ અમારી ફરજનો એક ભાગ છે. જેમાં અમિતભાઈ દ્વારા જ જે કહી શકાય કે જેમાં પહેલા તેમણે એ વાત કહી છે કે ભાઈ જે કોંગ્રેસમાં લગ્નના ઘોડા અને રેસના ઘોડાની વાત કરવામાં આવી રહી છે તે મુદ્દે મારે કોંગ્રેસને કહેવું છે કે ચૂંટણીમાં પક્ષ જે કોઈ ઉમેદવારને ટિકિટ આપે તે આદેશને સિરે ચડાવી તેના માટે પ્રચાર અને સંગઠન કાર્યમાં જોડાવવું તે જ પક્ષ પ્રત્યેની વફાદારી અને શિસ્ત છે, જેમાં મતભેદ હોઈ શકે પરંતુ મનભેદ ન હોઈ શકે. એટલે તેઓ ગુજરાત કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક એક વ્યક્તિત્વ સ્પષ્ટ કરી રહ્યા છે, કોંગ્રેસ ગુજરાતના નેતાઓનું વ્યક્તિત્વ સ્પષ્ટ કરી રહ્યા છે, દિગ્ગજ ચહેરાઓ જે હાલમાં છે કે ભાઈ ગુજરાતમાં જે રીતે વાત કરવામાં આવે તો કોંગ્રેસમાં ચોક્કસથી પાર્ટીમાં મતભેદો પણ હોવા જોઈએ પરંતુ મનભેદ ન હોવા જોઈએ, તે ખૂબ જ અગત્યની વાત થઈ જાય છે. અને જ્યારે કોઈ પણ પાર્ટી ઉમેદવારને ટિકિટ આપે છે કોઈ પણ બેઠક ઉપરથી તો તેને વફાદારીથી લડવું એ ઉમેદવારનું કર્તવ્ય છે. ત્યારબાદ તેઓ કહી રહ્યા છે કે મારા જેવા હજારો કાર્યકર્તા નિયમથી જ પક્ષમાં કાર્યરત છે અને આગળ પણ રહેશે, પરંતુ આપણા પક્ષના ઉમેદવારની ચૂંટણી માટે પ્રચાર કાર્ય કરતા શિક્ષિત અને સ્પષ્ટ કાર્યકર્તાને રાજકીય હરીફની જેમ વર્તે અને ખોટા ષડયંત્ર રચી પોતાની કામગીરીથી અડગા રાખવું, અભણ અને નાદાન ટેકેદારો જોડે પોલીસમાં ખોટી ફરિયાદો અપાવી રાજકીય લાલસાને તૃપ્ત કરવી અને 10 ડગલાના અંતરે હોવા છતાં પક્ષને વરેલા આગેવાનના ઘરે કે ઓફિસ પર જઈ બેસવાથી અંતર જાળવવું અને રાજકીય રીતે હરીફ પક્ષના ઉમેદવારના સામાજિક પ્રસંગમાં 1000 કિમીનો પ્રવાસ કરીને હાજરી પુરાવી 5 સ્ટારની મિજબાની કરવી, આવી પરિસ્થિતિ જે છે તે સંગઠનમાં જોવા મળી રહી છે. તો આ સંગઠન કેવી રીતે કોંગ્રેસનું સંગઠન ગુજરાતમાં કેવી રીતે ટકશે તે રીતની વાત અમિત નાયક દ્વારા કરવામાં આવી છે. તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે ગુજરાત કોંગ્રેસની હાલ કફોડી સ્થિતિ છે, જેમાં પ્રદેશ કક્ષાએથી જ ખરેખર સુધારો લાવવાની જરૂર છે, જેમાં તેમણે સ્પષ્ટપણે પોતાના પોસ્ટમાં જણાવ્યું છે કે નીચલી કક્ષાએથી લઈને પ્રદેશ કક્ષા સુધી ખરેખર ગુજરાત કોંગ્રેસને બદલવાની ક્યાંક ને ક્યાંક જરૂર છે અને ખાસ કરીને પ્રદેશ કક્ષાએ જે મોટા દિગ્ગજ ચહેરાઓ બેઠા છે તેઓ ક્યાંક ને ક્યાંક પોતાના જ ગુજરાત કોંગ્રેસના પાર્ટીના જે અન્ય નેતાઓ છે, અન્ય ઉમેદવારો છે તેમને સહકાર નથી આપતા, પરંતુ જ્યારે આપણી હરીફ પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હોય તેમના નેતાને સહકાર આપે છે તેવું તેમને આડકતરી રીતે જણાવી દીધું છે. અને ક્યાંક ને ક્યાંક આ પોસ્ટ જે છે તે હાલના જે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને લઈને કરવામાં આવ્યું હોય તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને હજુ સુધી તમે જો લાઈટ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઇબ કરી દેજો.